આજે સવારમાં હું કચરો વાળતી હતી અને આ જોઉં કેવડી મોટી ખડમાકડી અમારા ઘરમાં આવી ગઈ છે। આવડી મોટી ખડમાકડી તમે જોઈ છે ક્યારેય? તો કમેન્ટ કરીને મને કહેજો। કચરો વાળીને પછી મેં ટમેટા, મરચાં અને ડુંગળીની ગ્રેવી બનાવી। ચણા પણ બાફવા મૂકી દીધા છે। ચણા બફાઈ ગયા પછી મેં સરસ છોલે બનાવી નાખ્યા। આ ટિફિનમાં મોકલવાના છે અને હેતવી ટિફિનની રોટલી બનાવે છે। મેં નાસ્તામાં રોટલી અને શાક ખાધા। પછી હું બહાર ગઈ। જોરદાર પવન છે આજે અમારે અને માંડવી સરસ લીલીછમ થઈ ગઈ છે વરસાદ પડવાથી। ઓલી બાજુ જોયું તો મોર શાંતિથી ઉપર ચડીને બેઠો છે, પણ આ કબૂતરને ક્યાંય શાંતિ નથી, આમથી આમ ઉડાઉડ કરે છે। અને અમે છે ને ચોમાસાના પાણીનો આવી રીતે સંગ્રહ કરી લઈએ છીએ, જેથી કરીને અમુક કઠોળ બાફવામાં ને કામ આવે। બા ને કામાક્ષી બે નેરમાં પાણી જોવા ગયા હતા, પણ પાણી હવે ઉતરી ગયું હતું એટલે ખાલી ફરીને આવતા રહ્યા। સવારે ટિફિનમાં શાક ભર્યા પછી આટલું શાક વધ્યું હતું। અમારે હાલશે બપોરે, પણ ગ્રેવી સાવ ઓછી છે એટલે મિક્સરમાં પાછું ટમેટું ને ડુંગળી બે પીસીને અલગ એક ટોપડીમાં ગ્રેવી વઘારી ને થોડીક વાર ચડવા દીધી। પછી ચણામાં મિક્સ કરી દીધી। મસ્ત થઈ ગયું હવે શાક। અને આની હારે ભાત ખાવાની પણ મજા આવે એટલે થોડોક ભાત બનાવી નાખ્યો। અને બાર તો જોવો અમારે જમણવાર પણ શરૂ થઈ ગયો છે અને સાથે ફાઇટિંગ પણ ચાલુ છે। મજા આવે હો આવા બધા ખેલ જોવાની। પછી મેં પણ જમી લીધું, ભાત, રોટલી અને છોલે। બપોર પછી આજે તો અમારે સરસ તડકો નીકળ્યો છે, મજા આવી ગઈ તડકો જોઈને। અને આજે રાત્રે જમવાનું મમ્મી બનાવશે। પેલા તો મમ્મીએ સરસ મજાનો શીરો બનાવ્યો અને પછી ભજીયા બનાવવાના છે। આ બધું કચુંબર અમે સુધારી દીધું મમ્મીને મસ્ત। પછી મમ્મી ભજીયા બનાવતા ગયા અને અમે જમી લીધું। બાય બાય, જય શ્રી રામ, લાઈક શેર સબસ્ક્રાઇબ।